શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ। ભગવાન કહે છે, મુચકુંદ, મારા હજારો જન્મ થયા છે, કર્મ થયા છે, નામ થયા છે, અનંત છે, હું એની ગણતરી નથી કરી શકતો। અને એવું બની શકે કે કોઈ પુરુષ પોતાના અનેક જન્મોમાં પૃથ્વીના રજકણની ગણતરી કદાચ કરી શકે, પણ મારા જન્મ, ગુણ, કર્મ અને નામ એ કોઈ રીતે ગણી શકાય એમ નથી। રાજન, સનક, સનંદન વગેરે પરમ ઋષિઓ ત્રણેય કાળમાં થતા મારા જન્મનું વર્ણન કરતા રહીએ છે। સપ્તર્ષિઓ બધાય પણ એ મારા નામનો પાર પામી શકતા નથી। આમ છતાંય હું મારા વર્તમાન અત્યારનો જે જન્મ, કર્મ અને નામનું વર્ણન કરું છું। સાંભળો, પેલા બ્રહ્માજીએ ધર્મની રક્ષા અને પૃથ્વીનો ભાર રૂપ, જે પૃથ્વી ઉપર ભાર રૂપ અસુરો છે એનો સંહાર કરવા માટે બ્રહ્માજીએ પ્રાર્થના કરી હતી કે આ પૃથ્વી ઉપર અસુરોનો ભાર વધી ગયો છે, એ પ્રભુ તમે કંઈક કરો। એટલે એની પ્રાર્થનાથી મેં યદુવંશમાં વસુદેવને ત્યાં અવતાર લીધો છે। અત્યારે ભૂમે ભારાયમાણાનામ શુરાણામ ક્ષયાય છે, અસુરોનો નાશ કરવા માટે મેં અવતાર લીધો છે। અત્યારે હું વસુદેવજીનો પુત્ર છું, એટલે મને લોકો વાસુદેવ કહે છે। અત્યાર સુધી હું કાલનેમી અસુરનો, કે જે કંસ રૂપે પેદા થયો હતો, પ્રલંબાસુર વગેરે અનેક સંતોના દ્રોહી એવા અસુરોનો હું સંહાર કરી ચૂક્યો છું। આ કાલ્યવન હતો ને, જે મારી પ્રેરણાથી તમારી તીક્ષ્ણ દ્રષ્ટિ પ્રતાપ ભસ્મ થઈ ગયો, હું જેને અહીં લઈ આવ્યો હતો, મારી પાછળ પાછળ આવ્યો હતો, એ હું તમારા ઉપર કૃપા કરવા માટે આ ગુફામાં આવ્યો। મને ખબર હતી કે તમે અહીં સૂતા છો અને કાલ્યવન ઉપર દ્રષ્ટિ પડશે તો કાલ્યવન મરશે, એટલે જ મારી પ્રેરણાથી કાલ્યવન મને મારવા માટે આવતો હતો। હું ઈશ્વર છું। તમે મારી પહેલા બહુ આરાધના કરી છે, હું ભક્ત વત્સલ છું। સોહમ તવા અનુગ્રહાર્થમ ગુહા મે તમુપાગત, તમારો પર અનુગ્રહ કરવા માટે મેં તમને દર્શન આપ્યા છે। વરાણ વૃષણેશ્વર આચરશે સર્વાન કામાન દદામી તે, તમારે જે ઈચ્છા હોય માગી લ્યો, તમામ ઈચ્છા પૂરી કરીશું। અભિલાષા જે હોય એ માગો। જે પુરુષ મારા શરણમાં આવે છે ને, એના માટે એ પછી કોઈ એવી વસ્તુ નથી રહેતી કે જેના માટે એને દુઃખી થવું પડે। એવી કોઈ વસ્તુ એના માટે બાકી ન રહે કે મારે આ વસ્તુ પ્રાપ્ત કરવી છે। શરણમાં જવું પડે। મામ પ્રપન્નો જન કશ્ચિન ભૂયો રતિ
શોચિતુમ. જે મારા શરણમાં આવે છે એના માટે પછી એવી કોઈ વસ્તુ રહેતી નથી કે જેના માટે એને દુઃખી થવું પડે. એકવાર શરણમાં જવું પડે. સુખદેવજી મહારાજ કહે છે કે આવી રીતે ભગવાન કૃષ્ણએ કીધું ત્યારે મુચકુંદ રાજાને વૃદ્ધ ગર્ગાચાર્યજીનું વચન યાદ આવી જાય છે. જ્ઞાત્વા નારાયણમ દેવમ ગર્ગ વાક્ય મનુસ્મરણ. ગર્ગાચાર્યએ કીધું તું યાદ આવી ગયું. જાણી ગયા કે આ સ્વયં ભગવાન નારાયણ જ છે. એકદમ આનંદિત થઈ ગયા. ભગવાનના ચરણમાં પ્રણામ કરે છે, સ્તુતિ કરે છે. વિમોહિતોયમ જનઈશ માયયા ત્વદીયતા ત્વામ ન ભજત્યનર્થદૃક. સુખાય દુઃખ પ્રભવેષુ સજ્જતે ગૃહેષુ યોષિત પુરુષશ્ચ વંચિત. પ્રભુ, જગતના તમામ પ્રાણીઓ આપની માયાથી મોહિત થઈ રહ્યા છે. આપનાથી વિમુખ થઈને અનર્થમાં ફસાયેલા રહે છે. તમારી ભક્તિ નથી કરતા અને સુખ પ્રાપ્ત કરવા માટે ઘર ગૃહસ્થીની ઝંઝટમાં ફસાઈ જાય છે. આ ઘર ગૃહસ્થી છે ને એ તો તમામ દુઃખની જળ છે. સ્ત્રી અને પુરુષ છે બધાય એ જળની અંદર ઠગાઈ જાય છે. આ પાપરૂપી સંસારથી સર્વથા અતીત પ્રભુ, આ ભૂમિ અત્યંત પવિત્ર કર્મ ભૂમિ છે. પૃથ્વી છે એ કર્મ ભૂમિ છે અને એમાં મનુષ્યનો જન્મ થવો એ તો બહુ દુર્લભ છે. મનુષ્યનું જીવન એટલું પૂર્ણ છે કે એમાં ભક્તિ માટે કોઈ અસુવિધા નથી હોતી. મનુષ્ય ભક્તિ કરી શકે છે. પોતાના પરમ સૌભાગ્ય અને ભગવાનની અહેતુકી કૃપાથી એ ભક્તિ પ્રાપ્ત થાય, અનાયાસે પ્રાપ્ત થાય. ભગવાનની કૃપા હોય તો પોતાની મતિ ગતિ અસત એવા સંસારમાં લગાડી દે. એ તો બધા કેવા હોય જે અનાયાસે પ્રાપ્ત થાય છે એ પ્રાપ્ત નથી કરતા અને પોતાની મતિ છે એ સંસારમાં લગાડે. આ મનુષ્ય શરીરનું એને મહત્વ સમજાતું નથી અને તુચ્છ વિષય સુખ માટે તમામ પ્રયત્નો કરતા છીએ છે અને ઘર ગૃહસ્થીના અંધારા કૂવામાં પડ્યા રહીએ છે. બસ વિષય સુખ ક્યાં મળે છે? જે ભગવાનના ચરણ કમળની ઉપાસના કરતા નથી એ તો પશુ બરાબર છે. પશુ હોય ને એ તો ખાલી તુચ્છ તૃણ એટલે કે ઘાસના લોભથી અંધારા કૂવામાં પડે. એને એમ થાય કે અહીં ઘાસ સારું છે. એવા વિષય સુખની માટે પ્રયત્ન કરતા લોકો છે. પશુ જેવા, પશુ અંધારા કૂવામાં પડે એવી રીતે મનુષ્ય અંધારા કૂવામાં સંસારમાં પડે છે. ભગવાન, હું રાજા હતો. હું રાજલક્ષ્મીના મદમાં છકી ગયો હતો. આ શરીર છે ને એ મરણશીલ છે. એ મરણશીલ શરીરને જ હું આત્મા માનતો હતો.
અને રાજકુમારો રાણીઓ રાજભંડાર તથા પૃથ્વીના લોભમાં મોહમાં ફસાયેલો હતો. આ બધી વિષયોની વસ્તુઓની ચિંતા રાત દિવસ મારા ગળે વળગેલી જ હતી. આવી રીતે મારા જીવનનો આ અમૂલ્ય સમય બિલકુલ નિષ્ફળ વ્યર્થ વયો ગયો. જે શરીર હકીકતમાં ઘડા અને ભીતના માટી જેવું છે, માટીનો ઘડો છે એ તૂટી જવાનો. માટીનો ઘોડો આપણે જોઈ શકીએ છીએ, શરીર આપણે જોઈ શકીએ છીએ. હકીકતમાં એ બધું ભીતની માટી કે માટીના ઘડા જેવું છે, આપણાથી અલગ છે. એને મેં પોતાનું સ્વરૂપ માની લીધું કે હું આ શરીર છું, હું જ આત્મા છું, અને પછી પોતાને રાજા માની બેઠો. હું મદાંધ થઈ અને આપના વિશે કંઈ જાણ્યું નહીં. રથ, હાથી, ઘોડા, પાયદળ, ચતુરંગીની સેના, સેનાપતિઓથી ઘેરાઈને હું પૃથ્વી ઉપર આમથી તેમ ફરતો જ રહ્યો. મારે આ કરવું જોઈએ અને આ ન કરવું જોઈએ, આ પ્રકારના વિવિધ કર્તવ્ય અને અકર્તવ્યની ચિંતામાં પડીને મનુષ્ય છે એ પોતાના એકમાત્ર કર્તવ્ય ભગવદ પ્રાપ્તિથી વિમુખ થઈ જાય છે અને પાગલ થઈ જાય છે, અસાવધાન થઈ જાય છે. માણસ એમ વિચારે મારે આ કરવું જોઈએ, મારે આ ન કરવું જોઈએ, આમને વિચારો ચાલે જ રાખે. એની ચિંતામાં પોતાને જે કરવાનું છે કર્તવ્ય એ ભૂલી જાય છે, એનાથી વિમુખ થઈ જાય છે, અસાવધાન થઈ જાય છે. અને સંસારની સાથે બાંધી રાખનારા વિષયો માટે એની લાલસા વધતી જ જાય છે, ઉત્તરોત્તર વધતી જાય છે. સાપ ભૂખો થયો હોય ને એ આમ તેમ જોવે, પછી ઉંદર હોય એ અસાવધાન હોય, ઉંદરને ધ્યાન ન હોય ને એમ સાપ એને પકડે. પછી એવી રીતે આપ કાળ રૂપે સદાય સર્વદા સાવધાન રહીને એક ઈ જીવને પ્રાણીને ઉઠાવી લ્યો છો જે પ્રમાદગ્રસ્ત હોય છે, પ્રમાદમાં પડ્યા હોય. હવે આજે હું બચશું, હજી તો આપણે જીવવાના છે ને, કાલે ભજી લેશું. આખી જિંદગી પડીશ, અત્યારે શું ઉતાવળ છે? એટલે સાપ ઉંદરાને એવી રીતે પકડે ને એવી રીતે તમે એને પકડી લ્યો છો. એને ખબર નથી પડતી, લે મૃત્યુ આવી ગયું. જે શરીરથી પહેલા સોનાના રથ ઉપર અથવા તો મોટા મોટા ગજરાજ ઉપર ચડીને હું ફરતો હતો અને હું રાજા કહેવાતો હતો, ઈ શરીર તમારા અબાધિત કાળનો કોળિયો બનીને બહાર ફેંકી દેવાથી પક્ષીઓની વિષ્ટા બની જાય, ધરતીમાં દાટી દો તો રેખા બની જાય, સડી જાય, કીડા મકોડા એનો આહાર બને, બાળી દો તો રાખ બની જાય. આ શરીર એવું છે. પ્રભુ જેણે બધી દિશાઓ પર વિજય પ્રાપ્ત કરી લીધો છે ને, એની સામે જેની સામે લડનાર સંસારમાં કોઈ નથી. જે શ્રેષ્ઠ સિંહાસન ઉપર બેસે છે, મોટા મોટા રાજા જે એના જેવા હતા, જેના ચરણમાં બધા માથું ઝુકાવે, ઈ પુરુષ જ્યારે વિષય સુખ ભોગવવા માટે
સ્ત્રીઓ પાસે જાય છે, ઘર ગૃહસ્થની વિશેષ વસ્તુ સુખ મેળવવા માટે જાય છે, ત્યારે એ પોતે જ સ્ત્રીના હાથના રમકડું બની જાય છે, સ્ત્રીનું પાળેલું પશુ બની જાય છે. ઘણા લોકો વિષય સુખ છોડીને ફરીથી રાજ્ય વગેરે ભોગ મેળવવાની ઈચ્છા માટે દાન પૂન કરે. પેલા વિષય ભોગ છોડી દે, પછી અંદર પાછું એવું થાય કે હું પાછા વિષય શોખ ભોગવી શકું એ માટે, એવી ઈચ્છા માટે દાન પૂન કરે. અને હવે પછી હું જન્મ લઈને સૌથી મોટો ચક્રવર્તી રાજા બનું, આવી કામના કરીને તપશ્ચર્યા કરે, શુભ કર્મ કરી રાખે. આવી રીતે તૃષ્ણા તો અપાર છે. કોઈ દિવસ તૃષ્ણા છે ને જેનામાં હોય ને એ કોઈ દી સુખી નથી થઈ શકતો. તૃષ્ણા મરતી નથી. મન મરે માયા મરે, મર મર જાત શરીર, આશા તૃષ્ણા નહીં મરે, કહે ગઈ દાસ કબીર. હે પ્રભુ, પોતાના સ્વરૂપમાં સ્થિત રહેનારા એકરસ રહેવા વાળા પ્રભુ, આ જીવ છે અનાદિકાળથી જન્મ મૃત્યુ સંસાર ચક્રમાં ભટકે છે. જ્યારે એ સંસાર ચક્રમાંથી છૂટવાનો સમય આવે છે, એ જ ક્ષણે સંતોના આશ્રય કાર્ય કારણ રૂપ જગતના એકમાત્ર સ્વામી એવા તમારામાં જીવની બુદ્ધિ અત્યંત દૃઢતાપૂર્વક લાગી જાય છે. જેને છૂટવાનો સમય આવે સંસારમાંથી, ત્યારે જ એની બુદ્ધિ છે ને દૃઢતાપૂર્વક તમારામાં લાગે. ભવાપવર્ગો ભ્રમતો યદા ભવે, જજનસ્ય તર્યુચ્યુત સત્સમાગમ, સત્સંગમો યર્હિ તદેવ સદગતો, પરાવરેશે ત્વયિ જાયતે મતિ. ભગવાન, હું તો એવું સમજુ છું કે આપે મારા ઉપર પરમ અનુગ્રહની વૃષ્ટિ કરી છે. કોઈ પણ પ્રકારના પરિશ્રમ વિના અનાયાસે જ મારો રાજ્ય સંબંધ છૂટી ગયો. સાધુ સ્વભાવના ચક્રવર્તી રાજા પણ જ્યારે પોતાનું રાજ્ય છોડીને એકાંતમાં ભક્તિ સાધના કરવા માટે વનમાં જઈને એકાંતમાં ભક્તિ કરે, સાધના કરે, એવો ઉદ્દેશ હોય, રાજ છોડીને જાય. સાધુ સ્વભાવનો હોય રાજા, એ જ જઈ શકે, બાકી કોઈ ન જઈ શકે. વનમાં જવાની ઈચ્છા કરે છે ત્યારે ઈ મમતા રૂપી બંધનથી મુક્ત થવા માટે તમને પ્રાર્થના કરે છે. વનમાં તો ગયા હોય, તપ કરતા હોય, પણ એની મમતા છૂટતી ન હોય. હે અંતર્યામી પ્રભુ, તમારાથી બધું શું અચ્છાનું છે? તમે બધું જાણો છો. આપના ચરણની સેવા સિવાય બીજું કોઈ વરદાન મારે જોઈતું નથી. કેમ કે જેની પાસે કોઈ પણ પ્રકારનો સંગ્રહ પરિગ્રહ નથી અને જીવ એના અભિમાનથી રહિત છે, એ લોકો પણ માત્ર એના માટે જ પ્રાર્થના કરતા રહીએ છે કે ભગવાન આપ કયો,
ભગવાન તમે જ કયો અને તમે જ કીધું હશે. મોક્ષદાતા એવા આપની આરાધના કરીને એવો કયો શ્રેષ્ઠ પુરુષ હશે કે જે બહુ ભવબંધનની અંદર નાખનારા સાંસારિક વિષયોને માગે. એટલે પ્રભુ, હું સત્વગુણ, રજોગુણ અને તમોગુણથી સંબંધ રાખવા વાળા તમામ કામનાઓને ત્યજીને માત્ર માયાના જ લેશ માત્ર સંબંધથી રહિત, ગુણાતીત, એક અદ્વિતીય ચિત્ત સ્વરૂપ પરમ પુરુષ એવા આપનું શરણ લઉં છું. ભગવાન અનાદિકાળથી પોતાના કર્મ ફળોને ભોગવતો આર્ત થઈ ગયો, દીન થઈ ગયો હતો. એ કર્મ ફળની દુઃખદ જ્વાળા મને રાત ને દિવસ દઝાડતી હતી. હું દાઝતો હતો. મારા 6 શત્રુ છે, 5 ઇન્દ્રિય અને 1 મન, એ ક્યારે શાંત જ નહોતા થતા. મને વિષયોની તૃષ્ણા વધતી જ જાતી હતી, સતાવતી હતી. ક્યારે કોઈ પ્રકારે એક ક્ષણ માટે મને શાંતિ નહોતી. હે શરણ દાતા, હું ભય અને મૃત્યુ, શોક અને એનાથી રહિત આપના ચરણ કમળના શરણે આવ્યો છું. શરણદ સમુપેસ્ત્વત પદાબ્જમ પરાત્મા અભયમૃતમ અશોકમ પાહિ માપન્નમીશ. મારી રક્ષા કરો. સંપૂર્ણ જગતના એકમાત્ર સ્વામી પરમાત્મન, આપ મુજ શરણાગતની રક્ષા કરો. હું તમારા શરણે છું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મહારાજ, તમારી મતિ, તમારો નિશ્ચય ખૂબ પવિત્ર છે. તમે સર્વશ્રેષ્ઠ છો. મેં તમને વરદાન આપવાનું પ્રલોભન આપ્યું કે તમારે જે જોઈતું એ માગી લ્યો, પણ તમારી બુદ્ધિ છે એ કામનાને આધીન ન થઈ. વરદાન આપવાનું કે તરત એનું થાય કે વરદાન લઈ લો. મેં તમને વરદાન આપ્યું હતું એ તો પ્રલોભન રૂપે આપ્યું હતું કે તમે માગી લેશો. તમારી પરીક્ષા માટે હતું. મારા જે અનન્ય ભક્ત હોય છે ને, એની બુદ્ધિ ક્યારેય કામનામાં આસક્ત નથી થતી. એને કોઈ દિવસ કામના જ ન લાગે. એની બુદ્ધિ જાય જ નહીં. જે લોકો મારા ભક્ત નથી, એ ભલે ને પ્રાણાયામ કરે અને બધું કરીને પોતાના મનને વશ કરવાના પ્રયત્ન કરે, પણ એની વાસના છે ને કોઈ દિવસ ક્ષીણ નથી થતી. વાસના ક્ષીણ ન થાય. કોની? તો કે જે મારા ભક્ત ન હોય એની. પ્રાણાયામ કરે, મનને કાબુમાં લઈ લે, પછી વળી કામનાને જાગૃત થાય. મારો ભક્ત ન હોય. જે ભક્ત થઈ જાય ને પછી એને કોઈ જાતની કામના ન રહે. એ વિષયો તરફ એનું મન દોડે જ, ભાગે જ. એટલે અહીંથી આપણને સમજણ પડે કે જેનું મન વિષયમાં જાતું હોય ને એટલે હજી ભક્ત નથી થયો. રાજન, તમે તમારું મન અને બધાયના મનના ભાવ મને અર્પણ કરી દીધા. બધાય મનના ભાવ જે છે ને એ બધાય મને અર્પણ કરી દીધા. મારો ભક્ત મનના ભાવ મને અર્પણ કરી દે. મારામાં મન જોડી દે. તમે બધાય ભાવ મારામાં જોડી અને પછી તમે પૃથ્વી પર વિચરણ કરો.
મારામાં તમારી વિષય વાસના રહિતની નિર્મળ ભક્તિ અખંડ રહેશે. તમે ક્ષત્રિય ધર્મનું આચરણ કરતી વખતે શિકાર વગેરે કરીને અનેક પશુઓનો વધ કર્યો છે. હવે તમે એકાગ્ર ચિત્તે મારી ઉપાસના કરતા કરતા તપશ્ચર્યા કરી અને પાપને ધોઈ નાખો. તમે આગલા જન્મમાં બ્રાહ્મણ થાશો અને સમસ્ત પ્રાણીઓના સાચા હિતેશી પરમ સુહૃદ બનશો તથા વિશુદ્ધ વિજ્ઞાન ઘન પરમાત્મા એવા મને પ્રાપ્ત કરી લેશો. જન્મન્યંતરે રાજન સર્વભૂત સુરુત્તમ ભૂત્વા દ્વિજવરસ્ત્વં વૈ મામુપૈષ્યસि કેવલમ. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्धे मुच्चकुन्दस्तुतिर्नामेकपञ्चाशत्तमोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि. ॐ नमो भगवते वासुदेवाय.